માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। માતાજીએ નવા ગુના ન કરવાનું શા માટે કીધું તે વાત ઉપર આજના પ્રવચનમાં માતાજીએ શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ખુખાર માં મેલડી। જય માતાજી। बताओ मन इतिहास बताओ। कोई के मेरडी नड़ी, झोपड़ी नड़ी, सधी नड़ी, मसवाणी नड़ी, आ नड्यू ते नड्यू। कोई दार जोयु के कोई माता कोई वाक वगर नड़ी होय? हाँ, नड़ क्यारे? नड़ क्यारे? ज्यारे तमे कोई निर्दोष न, कोई गरीब न, कदाच एनो कोई एनो गुनो ना होय, कोई एनी भूल ना होय, छतांय तमे अहंकारमां के हूँ कंईक छुं एम करी अने एने कदाच लाफो मारी जाओ अने एनो जीव बरे अने ए मन मेरडीने पूछतो होय ने तो हूँ मेरडी 100% नडुं। हासुं खोटुं? हाचुं मां। आज तमे मारा भक्त छो, कोई तमने मारी जाए वोक वगर, ए भले मोटो अधिकारी होय, ए गमे तेवो नेता होय, के गमे तेवो मोटो ना होय, गमे तेवो मोटो राक्षस चम रावण चम नहीं तो हूँ मेलडी ना गोठूं। पण क्यारे ज्यारे तमारो कोई वांक ना होय, तमे निर्दोष होव, त्यारे तमारो पक्ष लई अने होमेवाळाने देव नडवा जतुं होय छे। तो तमे अतार सुधी कईक लोकोना ने हाका लीधा नहीं लीधा? हासुं बोलो, तमारी आत्माने पूछो। क्यांक ने क्यांक तमे जीवनमां हेरता चालता चेटला गुना करो छो तमने पोताने नहीं खबर होती। हवारथी उठो ने अने रात्रे ऊंघो ने तो सुधी तमे ज्यां ज्यां फरता होय, ज्यां ज्यां नौकरी करता होय, ज्यां ज्यां बेसता होय, ए जग्याए तमे खाली एक दिवस छे ने समय काढी अने आखा दिवसनी दिनचर्या विचार करजो के आज हवारथी उठी अने होज सुधी मैं शुं कर्युं। तमारी अंतर आत्मामांथी हूँ मेलडी जवाब आलीश के दीकरा ते आनो न्याहाको लीधो, ते आ चोरी करी, ते आ वस्तु कर्युं। अंदरथी बोलीश अने अंदर आत्मानो अवाज ए ज परमात्मानो अवाज छे, ए ज मातानो अवाज छे। पण अंतर आत्मानो अवाज कोई नहीं होंभळतुं। नहीं तो चोरी करवा जाओ, अंतर आत्मामांथी भगवान ज बोलशे, हूँ माता ज बोलीश के चोरी ना कराय दीकरा, पाप कहेवाय। आ शुं खोटुं? पण मनमा असंख्य लालच लोभ होय तो ये आत्मानो अवाज, ये मन कामनाओथी वशीभूत होय, इच्छाओथी वशीभूत होय, लोभ लालच अंदर पड़ी होय એટલે આત્માનો અવાજ દબાઈ જાય અને મનનો અવાજ હોંભરી અને તમે ક્યાંક ને ક્યાંક ગુનો કરી લો, ક્યાંક ને ક્યાંક અપરાધ કરી લો અને જ્યારે એ અપરાધનો દંડ ભોગવવાનો થાય છે ને તે તમારી અંતર આત્મા સુધી ભોગવવાનો થાય છે કે નહીં? જે મન તમને ચોરી કરવાની પ્રેરણા કરતું હોય ને અને ચોરી કર્યા પછી ક્યાંક કદાચ પોલીસ સ્ટેશનમાં પકડાઈ જાઓ અને બે દંડા પડે તો એ જ મન એવું કે ખારું ખોટી ચોરી કરી લીધી। આ શું ખોટું? એટલે આ મન શું છે? ભોંકડું, કૂદકા મારસ, તમને જાત જાતનો લોભ લાલચો આલસ, આ કર લે, આ કર લે, આ કર લે, પણ તમારા નિર્ણય કરવાની શક્તિ નહીં રહી, વિવેક નહીં। બુદ્ધિ તો છે, બુદ્ધિ બધા નામ છે, પણ બુદ્ધિની અંદર એક વિવેક નામનું તત્વ હોય છે, વિવેક નહીં ને। એટલે વિવેક ના હોવાના કારણે તમે ક્યાંક ને ક્યાંક અપરાધો નવા નવા ગુના કરી બેસતા હોય છે। પણ આજે મારા ધામમાં આવ્યા પછી દરેકની અંદર ધીરે ધીરે વિવેક જાગૃત કર્યું છે અને વિવેક જાગૃત સત્સંગથી થાય। બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિના સુલભ ન સોય। સત્સંગ બિના વિવેક જાગૃત થતું નથી। તો હું ફુખાર મેલડી સત્સંગ જ કરું છું। આ શું ખોટું? હવે શંકા નહીં કોઈ વસ્તુ નડે છે। હા, ગુના તો અપરાધ બહુ કર્યા છે, લોકોના બહુ ને હાકા લીધા છે, ક્યાંક ને ક્યાંક વાતે કદાચ જીવોને મારે નાનપણમાં તમે તો ખિસકોલ્યો ને કાગડા ને કેટલા પક્ષીઓને મારીને બેઠા હશો, કંઈક માંસ મટન ખાધું હશે અત્યાર સુધી, પણ બધું આ બધું માફ કરાવી દઈશ, પણ નવેસરથી ગુના ના થાય એનું ધ્યાન રાખો, ધ્યાન રાખો। હું કહું છું તમે એકદમ સુધરી નહીં જાઓ, હું માતા જાણું છું, એકદમ તમે નહીં સુધરી શકો, કોઈ સોગંદ ખાવાની જરૂર નહીં, કોઈ સંકલ્પ કરવાની જરૂર નહીં। અને હું માતા એવું કહીશ તમારી એ ઉર્જા શક્તિ છે ને કંઈક છોડવા પાછળ જેટલી બગાડો કે આ છૂટતું નહીં, આ છૂટતું નહીં, એટલું માતા કહીશ મારા રોમનું નામ પકડો। છોડાતું ના હોય જીવનમાં કંઈક તો પકડો। શું પકડશો? રામનું નામ।
અને આ રામ નામથી જ ઉદ્ધાર ના કરી બતાવું ને તો હું રોમ વારી મેલડી મટી જાઉં. નવરા બેઠા કોકની જોડે નિંદા કરવી, કોકની નિંદા હોંભરવી, ખોટી પંચાયતો કરવી, બાજુવાળો શું કરે છે, એના ઘરમાં શું દુઃખ છે, એના ચેવા ઝઘડા થાય છે, એ બધું જોયા વગર તમે તમારું જો ને તમારા ઘેર ચેવા ઝઘડા થાય છે. હા શું ખોટું? સાચું માં. ઉપરથી તમે એની નિંદા કરીને તમે પાપ ધોવો છો અને એનું પાપ તમારામાં ઉમેરાય છે. તો આ બાજુ પુણ્ય કરો અને આ બાજુ આવા ને આવા પાપ કરો. આ બધાને સહજ આવું. પેલો આમ પેલો આમ. તું ચેવો જોઈ લે, પેલા જોઈ લે, અંદરથી ખબર પડશે. સારું છે મારા ભગવાને મને એક્સરે કે સીટી સ્કેન નું મશીન નહીં આલ્યું, નકર આખા સ્કેન કરીને બતાવી દો જો ચેલે ચેવો છું તું. પછી શરમથી નાહી જવું પડે. એટલે મારી ત્યાં તો પોલ ખોલ નાખી કે હા બધાની પોલ હોય કંઈક ને કંઈક. તમે એવું માનતા હોય કે ના હોય? ના, બધાની પોલ હોય કંઈક ને કંઈક. પણ બધું માતા જતું કરે. શું મને માતાને ડફર સમજો તમે? મને ગોડી સમજો? બધાનું મને ખબર છે પણ છતાંય બધું જતું કરું છું. ખાર કોઈ વાંધો નહીં, ચલો દીકરો છે, બાળ છે, તમે ભલે ઉંમર ના હશો પણ હું તમને બાળ માનું છું. તમે કે તમે માં કરીને કાલાવાલા કરો ને તો હું તમને નાના બાળક જેવા સમજુ. અને માં હંમેશા નાનો બાળક હોય ને, કદાચ કોઈ ગલતી કરી જાય ને તોય માં એને બે લાફા મારી, મારા તો ખરી ઠપકો તો હાલે પણ જતું કરે. ભાઈ મારો દીકરો નાનો સમજણો નહીં, બાળ છે. તેવી રીતે તમે ભલે આજ 35 વર્ષના હોય, 40 વર્ષના હોય કે 30 વર્ષના હોય કે 20 વર્ષના હોય, પણ 70 વર્ષના હોય ને તોય તે મારી ભક્તિ કરો ને તો 70 વર્ષના હોય તોય છતાંય નોના બની જતો બાળ જેવા કે માં હું તારો બાળ છું. તો બાળ જાણીને બધું જતું કરીશ. જો 35 વર્ષના થઈ અને ભક્તિ કરશો, જેવું 35 વર્ષના થઈ ભક્તિ કરશો તો માં જેમ 35 વર્ષનો દીકરો થઈ જાય તો માનો વ્યવહાર બદલાઈ જાય છે. બદલાઈ જાય છે ને. એ 35 વર્ષના ઢાઢાન માં ખોરામ લે. આ શું ખોટું? પણ સાચું માં. હું આ સત્ય કહું છું. એટલે તમે તમારી કુળદેવી આગળ, કોઈ પણ ભગવાન માતાજી આગળ એકદમ નાના બાળ બની જાઓ, જાણે કશું જ નહીં આવડતું તમને, કશું જ નહીં આવડતું. તો છે ને બાળ જોણી બધા તાર સુધીના બધા ગુના છે, જે પાપ થયા છે એ બધા માફ કરી દેશે, પણ નવા ના થાય એનું ધ્યાન રાખજો. આ શું ખોટું? નોકરી કરો, ધંધો કરો, બધું ખૂબ કમાઓ, મારા આશીર્વાદ છે. મહેનત કરો, હું મેલડી બેઠી છું, મહેનત નું ફળ આલીશ. પહેલા તમે મહેનત કરીને થાકી ગયા હશો, કદાચ નહીં મળ્યું હોય, પણ મારા ધામ ઉપર આવી અને મારી પર વિશ્વાસ આવતો હોય તો ખૂબ મહેનત કરો, નોકરી ધંધો કરો. નોકરી ક્યાંક ના મળતી હોય મને માતાને પ્રાર્થના કરો, હારા પગાર વાળી અને તમારે જોઈએ છે એવી રવિવાર રજા વાળી નોકરી મેળવી આલી. જ્યારે આવું હશે ને જ્યારે જવું હશે ને તારે તમને રજા મળી જશે એવી નોકરી મેળવી આલીશ. પણ એ નોકરીમાં, એ ધંધામાં ઈમાનદારી રાખજો. ભલે ઓછો નફો મળે, ભલે કદાચ ઓછો નફો મળે, રૂપિયો ઘરમાં બચે ને ઈમાનદારી રાખવાથી થોડી દિવસો તકલીફ પડશે, પણ ચોરી ના કરતા, બેમાની ના કરતા. જો બેમાની કરી, ચોરી કરી, ક્યાંક ઘૂસ લઈ, ગમે તે રીતે કઈ પણ નોકરી કરતા હોય તો આ બધું આજે ચાલતું હોય છે કે પગાર હોય 20,000 અને અંદર કોને કંઈક નું કંઈક આગુ પાછું કરી અને 50,000 પાડવા જોઈએ બધાને. એવા છે, હું માનું છું. પણ 25,000 રૂપિયામાં કદાચ નોકરી કરતા હોય તો 25,000માં ઈમાનદારી રાખી 1 રૂપિયા બેમાનીનો તમારા ખીચામાં નહીં આવે ને તો તમારા ઘેર, હું માતા એવું કહું છું, 6 મહિના 12 મહિના મને માતાને આપી દેજો, ક્યારે તમારા ઘેર દુઃખ આવવા દો તો ભૂખાર મેરડી મટી જાય. પૂછો તમારી અંતર આત્મા બેમાની નહીં કરી એવી, ક્યાંક ને ક્યાંક કરીએ છીએ. કોક જ એવો વિરલો હશે સજ્જન માણસ કે જેને જીવનમાં ઈમાનદારી રાખી હોય, અને જેને જીવનમાં ઈમાનદારી રાખીને એને તો આરતીઓ દીવાબત્તી કરવાની જરૂર નહીં. આપે રૂપિયે માતા ખોરતી ખોરતી આવી છે કે મારો દીકરો ચોથ જેવો. આ શું ખોટું? એના માટે માતાને બોલાવવા માટે તમારું આંગણ સુશોભિત કરવું પડે, ચોખ્ખું પવિત્ર કરવું પડે. સાચું ખોટું? જેમ મારું આગમન થાય છે તો આ દીકરીઓ ચો નાના 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 ફૂલ લઈ અને આવી મસ્ત ડિઝાઇન પાડીને મારી શોભા વધારવા માટે મારા આગમન પહેલા બધું શોભા કરતા હોય છે. તો તમારા મનમાં એવી સુંદર વિચારો, સુંદર ભાવનાઓ એવી સુશોભિત કરી નાખો
આપે રૂપે તમારા મન મંદિરમાં બિરાજમાન ના થઈ જાવ મને મેલડીને કહેજો. પણ ક્યાંક ને ક્યાંક વાતે આવી ગલતીઓ દરેકથી થઈ છે અને આગળ ના થાય. હું એવું કહું છું કાલથી કદાચ બેમાની કરવાથી તમે ભિખારી બની જવાના હોય તો ભીખ માગી લેજો. હું મેલડી હું તમને ગમે તો મેળવી આલીશ. માગી લેજો, હું માતા કહીશ. આ મારો બોલ જે જીલી નાખે, આ મારો બોલ જે જીલી લે એનો હું મેલડી એવું કે રવિવાર ભરવાની જરૂર ને ઘેર બેઠા યાદ કરજો. હું મેલડી તમને મળવા આવીશ.